વેલકમ ટુ અવર ફર્સ્ટ રીલ ઇન ઇન્સ્ટાગ્રામ. અત્યાર સુધી તમે અમારા પેજીસમાં વિદ્યાર્થીઓને લગતી એક્ટિવિટીઝ, એમને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા જોયા છે. તો હવે આપણે જોઈએ કે અહીંનું એજ્યુકેશન શું છે. તો તમે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ હોય તો તમારે નાની નાની બાબતો તો અંગ્રેજી ભાષા શીખવા માટે જરૂરી જ છે. તો એ માટે આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ જેનું નામ છે લેટ્સ લર્ન ઇંગ્લિશ. લેટ્સ લર્ન ઇંગ્લિશ એટ બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ. સૌ પ્રથમ તમે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ હોય તમારે ગુજરાતી ભાષામાં વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ. વાક્ય રચનાનું સ્ટ્રક્ચર ખબર હોવું જોઈએ. જે તમે જોઈ શકો છો, વાક્યમાં સૌથી પહેલા કર્તા આવે છે. કર્તા એટલે કે વાક્યમાં કોણ ક્રિયા કરે છે એ વ્યક્તિ. પછી કર્મ. કર્મ તમે જ્યારે વાક્યને શું વડે પ્રશ્ન પૂછશો ત્યારે તમને કર્મ મળશે. અને ક્રિયાપદ, વાક્યમાં તમે જે ક્રિયા કરતા હોય એ ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. તો ગુજરાતી ભાષાનું વાક્ય તમે જોવો તો પહેલા તમને કર્તા જોવા મળશે, પછી તમને કર્મ અને પછી ક્રિયાપદ. અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો. અહીંયા હું એ કર્તા છે. વાક્યને કોણથી પ્રશ્ન પૂછો, કોણ અંગ્રેજી ભણાવે છે, તો હું તમને કર્તા તરીકે મળશે. પછી તમે જોવો તો કર્મ, હું શું ભણાવું છું એવો પ્રશ્ન પૂછો તો તમને અંગ્રેજી એવો જવાબ મળે છે. એટલે અહીંયા તમારું કર્મ અંગ્રેજી એવું થશે. અને ભણાવું છું એ ક્રિયા છે એટલા માટે ભણાવું છું શબ્દ અહીંયા ક્રિયાપદ તરીકે જોવા મળશે.